ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 22 અને 23 બે ગાથાઓ ઉપર, બે શ્લોકો ઉપર ખૂબ ગંભીર ચર્ચા આજે સવારે આપણે કરી છે. પૂજ ગુરુદેવ શ્રીના અપૂર્વ વ્યાખ્યાનને આધારે થોડોક આપણે મનોમંથન કરીએ. ઘણા બધા માર્મિક વિષય બિંદુ પૂજ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાં આવેલા, એનો જ આપણે મનોમંથન કરીએ. સૌથી પહેલી વાત 22મી ગાથા આપ કાઢી લેજો. જાણુણ ધારણુ ધેઉણ વિજાસુણ જંતુણ મંતુ જાસુણ મંડલુ મુદણ વિસોમુણી દેહુ અનંતો. જો આ શ્લોકમાં શું કહેવા માગે છે, સવારે આપણે જેમ ચર્ચા કરી છે, હેય, જ્ઞેય અને ઉપાદેય એ તો નિર્ણયની ભૂમિકામાં, ચિંતન ધારામાં સહેજ બધું આવતા જ હોય છે, પણ એનાને એના પલાખા જીવનભર ન ફેરવવાના હોય. ધ્યેય માટે ધ્યેયભૂત સ્વભાવનું જ સ્મરણ, ધ્યેયની જ દૃષ્ટિ, ધ્યેયની જ મસ્તી અને દેહનો જ, ધ્યેયનો જ અધ્યાસ એટલે અભ્યાસ, મસ્તી નિરંતર હોવી જોઈએ. તો ધ્યેયભૂત પરમાત્મ સ્વભાવ જે આરાધ્ય છે, ધ્યાનનો ધ્યેય છે, હરેક આત્માર્થી જીવનો પૂર્ણ લક્ષ્ય છે, તે નિર્દોષ પરમાત્માની આરાધનામાં દુનિયા કે આપણે વ્યવહાર સાધન તરીકે, વ્યવહારના ઉપાય તરીકે જે જે બાબતોના આલંબનમાં ઓશિયાળાપનો સેવતા હોય છીએ, એ સર્વે અભૂતાર્થ છે, અકાર્યકારી છે, એમનાથી કાર્ય સિદ્ધિ નથી. એનો બધો નિષેધ આ 22માં, ખાસ કરીને 22 અને 23 બેઉ ગાથામાં કરી છે. થોડીક ઊંડી વાત છે, માર્મિક વાત છે, બહુ ધ્યાનથી સાંભળજો. આપણે જે વાંચીએ છીએ એ અધ્યાત્મશાસ્ત્ર છે. આત્માર્થી જે શાસ્ત્રોનો, જે ગ્રંથોનો તત્વ સાંભળે છે, અભ્યાસ કરે છે, ધર્મસભામાં જે શાસ્ત્ર વંચાય છે એ અધ્યાત્મશાસ્ત્ર હોય, ભેદ જ્ઞાનની મુખ્યતા હોય, આત્મભાવના બલવતી થાવ એવો જ પ્રયોજન હોય, આત્માર્થતાને પોષણ મળે, જ્ઞાન વૈરાગ્ય વધે, સંસાર શરીર અને ભોગોથી નિવૃત્તિની ભાવના દૃઢ થાવ, આસ્તિક્ય, સંવેગ, વૈરાગ્ય, નિર્વેદ, આવા બધા ભેદ જ્ઞાનપરક ભાવનાઓને પોષણ આપે એવો અધ્યાત્મશાસ્ત્ર હોય સભામાં. સભામાં જ નહીં, આત્માર્થીના જીવનમાં. તો અધ્યાત્મશાસ્ત્રની વાત છે. હવે આ ગાથામાં કહે છે મંત્રશાસ્ત્ર પણ છે.
સાંભળ્યું છે મંત્રશાસ્ત્ર? હા, આ બધા દુનિયામાં હિપ્નોટિઝમ કરતા હોય ને, હિપ્નોટિઝમ શબ્દ સાંભળ્યું છે? વશીકરણ. તો દુનિયાભરના મંત્ર તંત્રની દુનિયામાં પણ લાખો કરોડો જીવો લાગેલા છે અને એ મંત્રશાસ્ત્રોના ચમત્કારથી કોઈ અછૂતા નથી. કોઈક સાધુ બાબા આવે કે ભાઈ આ મંત્ર જપો, આમ કરો તેમ કરો, ક્રમબદ્ધ પર્યાય અને હોનહારથી બિલકુલ વિપરીત વિચારણામાં ઢકેલી દે છે અને દુનિયા પણ આરામથી એમાં ખાડામાં ઉતરી જાય છે. જેને આપણે જ્યોતિષ શાસ્ત્ર કહીએ, ખ્યાલમાં આવ્યો? તો મંત્રશાસ્ત્ર, મંત્રવાદમાં ધારણા, ધ્યેય, યંત્ર, મંત્ર, મંડલ, મુદ્રા, આ 7 બાબતો એનું ખંડન આમાં કર્યું છે. આ ધ્યાન મંત્રવાદના મતનું ખંડન છે આમાં. જે મેં સવારે વાત નહોતી કરી, વાત અત્યારે કરું છું. બહુ ધ્યાનથી સાંભળજો અને ગંભીરતા સમજવા જેવી છે. બહારની દુનિયા આપણને ખબર જ નથી, મારી નાખનારી દુનિયા છે. માત્ર વિષય ભોગોવાળી પશ્ચિમી સભ્યતાવાળી વાત નથી. જ્યોતિષના નામે, ભવિષ્યવાણીના નામે, ભૂત પ્રેતના નામે, ચમત્કારના નામે, અરે ક્રિયાકાંડોના નામે ભલભલા શીશામાં ઉતરે છે અને ભલભલાને શીશામાં ઉતારનારા પણ દુનિયામાં કરોડો છે, કરોડો. એટલે આ વિષય બહુ ગંભીર છે. જેટલું સમજીએ છીએ એટલું સહેલું નથી આ. અને મેં સવારે કીધું હતું, યોગિંદુ દેવના કાળમાં, જે તે કાળે 8મી 9મી શતાબ્દીમાં, પરમાત્મ પ્રકાશના કાળમાં, 11મી શતાબ્દી ગણાય, શ્રવણ બેળગોળાના બાહુબલી ભગવાન વિરાજમાન થયા જ હતા, થવાના હતા. નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી હતા. તે કાળના આ આચાર્ય છે યોગિંદુ દેવ. તો ત્યારે દક્ષિણ ભારતમાં બધે શૈવ ધર્મનો બહુ પ્રચાર પ્રસાર હતો, શિવને માનનારા. એટલે આ પરમાત્મ પ્રકાશમાં ને યોગિંદુ દેવ યોગસારમાં શિવ શબ્દનો પ્રયોગ પ્રચુર માત્રામાં છે. હમણાં જ શિવ અને શાંતિ આ 2 શબ્દો આપણે જોયા હતા. તો શૈવ ધર્મમાં અચ્છા એક શબ્દ આવે છે તાંડવ, બધાએ સાંભળ્યું છે. શિવ તાંડવના નામે પ્રસિદ્ધ છે. આપણા પંચકલ્યાણકોમાં પણ ચાલુ છે. સૌધર્મ જન્મ કલ્યાણકના દિવસે શું કરે? ગાંડપણું છે. તાંડવ શબ્દ એ આપણું છે જ નહીં, જૈન ધર્મનો શબ્દ જ નથી. તો એ બોલાય છે. અરે શિવ સાથે તાંડવ, ગાંડા થઈને નાચવું એનું નામ તાંડવ છે. સૌધર્મ કોઈ ગાંડા નથી, સૌધર્મ દ્વાદશાંગના પાટી છે. આવતા ભવે નિયમથી મોક્ષે જનાર છે અને આવતા ભવે મુક્તિ જનારના જીવના પરિણામો એવા વિચિત્ર ન હોય. ગાંડપણના વિચારો તો નહીં જ હોય. આજકાલ તો પંચકલ્યાણકોમાં તો તાંડવ નૃત્ય માટે તો સ્પેશિયલ ટ્રેનિંગ દેવામાં આવે છે સૌધર્મને. એક તો 5 કરોડ આપીને સૌધર્મ થાવ અને તાંડવ નૃત્ય માટે આખી રાત રિહર્સલ કરો. કરાવનારા એવા. પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું?
કેટલીક ક્રિયાઓ એવી છે ધાર્મિક ક્રિયાઓના નામમાં જે આપણામાં ઘૂસી ગઈ છે, એ બ્રાહ્મણ સંપ્રદાયની ક્રિયાઓ છે. હિન્દુઓમાં સત્યનારાયણની પૂજા થાય, પછી પ્રસાદી માટે આપણે પ્રભાવના આપીએ છીએ. દિગંબરોની પદ્ધતિ જ નથી. જીન મંદિર છોડવાની જગ્યા છે, ભેગું લઈને જવાની જગ્યા નથી. પરિગ્રહના પોટલા બાંધવાની પદ્ધતિ સનાતન જીન ધર્મની છે જ નહીં. પણ એ સામાજિક જીવનશૈલીને કોઈ નહીં રોકી શકે. હર્ષ ઘેલા થનારા, હરખ ઘેલા થનારા, હોંશે હોંશે એમાં વહેતી ગંગામાં હાથ ધોનારા બધાય છે. વાત થોડી ગંભીરતાથી સમજજો. આ વાતને કેવળ પુરાણની કથા સમજીને ઘર ભેગા નહીં થતા. વિરેનભાઈ, હા, સ્વાધ્યાય પછી મગજમાં કેટલાક પ્રશ્નો ફરી વળવા જોઈએ અને જેના જવાબો આપણે આપણા જીવનમાંથી શોધવા જોઈએ. કોઈ પિક્ચર આપણે જોઈને આવ્યા તો સમાજને માટે કોઈ સમસ્યા એમાં છે કે નહીં, જ્વલંત સમસ્યા. હવે એના સમાધાનો કોણ શોધે? આપણે જ તો શોધવાના ને. તેમ સ્વાધ્યાય પછી કેટલીક બાબતો અંગે પ્રશ્નો, જિજ્ઞાસાઓ ઊભા થાય, એની શોધ આપણે આપણા જીવનમાં કરવાનું. અને આ 7 વિષય બિંદુઓમાં 7 પોઈન્ટમાંથી આપણા જીવનમાં ઘણી બધી બાબતો ઘટિત થતી હોય છે. 6 વિષય બિંદુ છે આમાં, 6-7 છે. તો ધારણાની બાબતમાં જો મેં સવારે વાત નહોતી કરી, ધર્મ ધ્યાનના 4 પ્રકારો આવે. હમણાં આવ્યું હતું વચ્ચે એક જગ્યાએ, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. તેમાં જે પિંડસ્થવાળું ધ્યાન છે એમાં આ બધું આવે. કુંભક, પૂરક, રેચક, એટલે ઘડામાં જેમ પાણી ભરે એમ શ્વાસને ભરો પેટમાં, એવી રીતે બધું આ ધ્યાન ધારણા સમાધિના બધા દૈહિક પ્રક્રિયા છે. કુંભક, પૂરક, રેચક, વાયુ ધારણા, આને કહેવાય ધારણા. તો એમાં તો વાયુનું ધારણ થયું, આત્મા ક્યાં આવ્યો એમાં? તો કે જે આત્મ પ્રાપ્તિ માટે ધારણા કોઈ વસ્તુ છે જ નહીં. ધારણા દેહાશ્રિત છે, સીધી વાત. અને ધ્યાન જ્ઞાનાશ્રિત, સ્વભાવને આશ્રિત છે. તો ધારણા પછી ધ્યેયમાં આ સવારે કીધું હતું ને, પ્રતિમા, મોટી પ્રતિમા ને નાની પ્રતિમા ને આરસની પ્રતિમા ને પંચધાતુની પ્રતિમા ને સ્ફટિકની પ્રતિમા. અરે તો દુનિયાના સર્વોત્કૃષ્ટ ધાતુની પ્રતિમા બનાવો ને, પણ એ બાહ્ય આલંબન છે. આત્માનું ધ્યાન એને ભરોસે नहीं થાય. तो ध्येय प्रतिमा आदि ध्यान करने योग्य पदार्थ भी नहीं है. यंत्र सवारे कीधुं तो विनायक यंत्र वगैरह जो यंत्रों बनावीए, विराजमान करिए, कहे छे कि अक्षरों की रचना रूप स्तंभन मोहन आदि विषयक यंत्र नहीं है. ये यंत्र आत्म ध्यान आत्म प्राप्ति नो उपाय नहीं. अनेक तरह के अक्षरों के बोलने रूप मंत्र, जो आ मंत्र वालों छे, मंत्र पण नहीं, मंत्रों नो तो बहु बोलबाला छे. हाँ, पछी मंडल, जलमंडल, वायुमंडल, अग्निमंडल, पृथ्वीमंडल, आ बधा पवनना प्रकारो छे. आ बधा मंत्र विद्या में आवे बधा. अने पछी कहे छे मुद्रा, गारूड़ मुद्रा, ज्ञान मुद्रा, कोई बहारनी मुद्रा नहीं. योगावाळा कहे शिव मुद्रा, दुनियाभरनी मुद्राओना नाम लीधा राखे. योग मुद्रा, हाँ, तमे तो योगा टीचर छो ने. पद्मासन में आम बेसवानो ने आम ज मूकवानो, आम हाथ मूकवानो, कि आ शिव मुद्रा. शेनो खाक शिव मुद्रा?
આત્મામાં કોઈ મુદ્રા નથી હોતી, સીધી વાત. અમને એટલું સમજાય છે. આત્મામાં આકાર પ્રકાર જ નથી કાંઈ, એમાં તો જ્ઞાન છે. આત્મા પોતે શિવ છે, એમાં મુદ્રા શેની હોય? પણ દેહ મારનારા મારે છે અને શીશામાં ઉતરી જનારા ઉતરે છે, પૈસા આપી આપીને. ગામના ગાંડાના ગામ કંઈ જુદા વસેલા હોતા નથી. તો આટલી વાત આમાં થઈ. તો આમાં છેલ્લે કહે છે, દ્રવ્યાર્થિક નૈસે અવિનાશી અનંત જ્ઞાનાદિ ગુણરૂપ પરમાત્મા દેવ જાનો. તો અત્યારે આ 22 નંબરની ગાથામાં ધારણા, ધ્યેય, યંત્ર, મંત્ર, મંડલ, મુદ્રા, બરાબર, આટલા વિષય બિંદુઓને મુખ્ય રાખીને સ્વરૂપના ધ્યાનમાં, પરમાત્મા સ્વભાવની આરાધનામાં તેનો નિષેધ છે. તેનો નિષેધ છે એટલે તેનાથી નહીં, તેનું અગત્યનું સ્થાન નથી. ખ્યાલમાં આવ્યો? કેમ કે એમના પક્ષપાતી દુનિયામાં લોકો ઘણા છે. હવે ગુરુદેવશ્રીનો આપણે સ્વાધ્યાય વાંચીએ, પછી જો અનુકૂળતા હશે તો 23મો શ્લોક લેશું આજે. જો ગુરુદેવશ્રીનું પ્રવચન ઝડપથી તમે બધાએ પાના નંબર સાથે લીટી આગળ પાછળ બરાબર જોતા જાઓ. હું ઘણું કરું ગુરુદેવશ્રીના પ્રવચનનો અંશ વાંચવા માગું છું. શાસ્ત્ર સાથે રાખો. પાના નંબર જો 109. धारणादिक नहीं है, बीजी લીટી, કોઈ ધારણા કે કુંભક રેચકથી પ્રાપ્ત થાય એવી એ ચીજ નથી. આમાં એ સિદ્ધ કરવું છે, જો ગુરુદેવ શું બોલે, જો આમાં એ સિદ્ધ કરવું છે કે જે પરમાત્મા સ્વરૂપ ધ્રુવ નિત્ય છે એનો આશ્રય કરે જ આત્મધર્મ પામી શકે. એને કોઈ વ્યવહારના વિકલ્પો હોય તો ધ્યાન થાય એમ ના પાડે છે. આવીને મૂળ મર્મની વાત. વાત તો આત્મધર્મની છે ને, ખ્યાલમાં આવ્યો? તો નિત્ય ધ્રુવ જે પરમાત્મા સ્વરૂપ સ્વભાવ ભાવ એનો આશ્રય કરે જ આત્મધર્મ છે, એના વિના નહીં. એટલે સાધકતમ કારણ એની વાત કરી. હવે મુમુક્ષુ બોલે છે કે અહીંયા ના પાડે છે, બીજે ઠેકાણે તો હા પાડે છે. ગુરુદેવ બોલે છે કે નહીં, બીજે ના જ પાડી છે, બીજે વ્યવહાર છે એમ જણાવ્યો છે. જો કેટલો સ્ટ્રોંગ રિપ્લાય ગુરુદેવશ્રીનો. માથું નહીં મારો બીજે કીધું છે એમ કરીને, એ તો બીજે છે એમ જ્ઞાન કરાયું છે, એનાથી થાય એમ નથી. તો મુમુક્ષુ બોલે એને સાધન કીધું છે, એ સાધન વ્યવહારથી ઉપચારથી કીધું છે નહીં. જો કેવું નાનકડો વાક્ય વિરેનભાઈ, છે નહીં. 3 અક્ષરના 2 શબ્દોમાં આખો મોક્ષ માર્ગ આવી ગયો. છે નહીં. ચકલી જેમ ચણ ચગે ને એમ ગુરુદેવશ્રીના એક એક શબ્દને આપણે મમળાવવું જોઈએ. બહુ ધીરજ જોઈએ એના માટે. હું તો ઘણીવાર એક એક શબ્દ, એક એક અક્ષર ઉપર આફરીન થાઉં. એને નિમિત્તનું સહચર દેખીને સાધન કહ્યું છે. બોલો કેટલો ગજબનો બોધ આપ્યો ગુરુદેવશ્રીએ. નિમિત્ત ઉપાદાનની વાત કરાવે છે આમાં. જો 7મા અધ્યાયમાં આવે છે. ઓલા સામેવાળે એટલી જ હળી કરી, સાધન કીધું છે ને, હવે એમાંથી ટોડરમલજીને યાદ કરે છે. મોક્ષના પ્રકાશક, આ સર્વત્ર આ લક્ષણ જાણવું, બધે આ જ લક્ષણ જાણવાનો કીધું હોય સાધન તરીકે, પણ છે નહીં. ખ્યાલમાં આવે છે. નિશ્ચય સમ્યક દર્શન, આહા, એ તો સ્વ ચૈતન્ય મૂર્તિ પરમ દેવ અનંત આનંદનો નાથ ભગવાન, એના ધ્યેય અને આશ્રય પ્રગટ થાય છે. એને સાચું સંકિત કહેવામાં આવે છે. પણ જોડે દેવશાસ ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ હોય છે. સહચર દેખીને ઉપચાર તેને સંકિતનો આરોપ આપ્યો, વ્યવહારથી પણ છે નહીં. એટલે 4 લીટીમાં તમે જો પરમાર્થ પણ સમજાવ્યા, વ્યવહાર પણ સમજાવ્યા. આ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોની ખૂબી હોય છે. નિશ્ચય અને વ્યવહાર બેવની વાત આમાં થઈ.
વળી પાછું મુમુક્ષુ રામજીભાઈ બોલે છે નહીં ને ઉપચાર કરીને કેવું? ગુરુદેવજી કહે છે અહીં છે એનો ઉપચાર કરવો છે. પછી ઓલો માલ તોળાય, ભેગો કોથળો તોળાય, એમ કરીને ચોખાની બોરીનો દાખલો આખો આપ્યો છે. એ લૌકિક વ્યવહારનો દાખલો છે. પછી એક ફકરો આવ્યો જો, અરે પ્રભુ અહીં તો કહે છે એ ધારણા કોઈ અંદર રાખે કે આમ છે ને આમ છે ને આવું છે, એનાથી પણ એ પ્રાપ્ત થાય એવો નથી. ઓલી ધારણા આવ્યું ને, ધારણા. પણ અહીંયા ગુરુદેવશ્રીનું ધ્યાન જાય છે ધારણા એટલે ક્ષયક્ષમ જ્ઞાન. આપણે બહુ યાદ રાખીએ, બહુ આમ રાખીએ, બહુ તેમ રાખીએ. ઓલા જેમ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય ને, 8, 10, 15 દિવસ પહેલાં સ્ક્રિપ્ટ આપેલ હોય, આટલી ગાથાઓ. હું તમને કહું, મને તો એમાં રસથી ભર પણ રસ નથી. આ તો સ્ટુડન્ટ લાઈફ જ્યારે હતું ત્યારે કરતા, પણ હવે આ બધું તત્વ સમજ્યા બાદ કાંઈ એનો અર્થ નથી. 15 દિવસ પહેલાં તો સ્ક્રિપ્ટ જ આપેલી હોય, તમને કહી જ દીધું હોય આટલી ગાથાઓ, ગોખણ પટ્ટી કરવાની હોય. અરે તમે 365 દિવસ સ્વાધ્યાય કરો અને એક શબ્દ બોલો તો ગાથા યાદ આવી જાય, એનું નામ અભ્યાસ છે. ગોખણ પટ્ટીનું નામ અભ્યાસ નથી. અને સ્પર્ધામાં ભાગ લઈને પછી ઇનામ મેળવીને લોકોની તાળીઓ લઈ લેવાની, એનું નામ અભ્યાસ નથી. એ કોઈ ધર્મના સંસ્કાર જ નથી ખરેખર આમ જુઓ તો. આવા એવા કેટલા લાખો આવ્યા, લાખો સંસ્કારો મેળવ્યા અને લાખો ઘર ભેગા થઈ ગયા. મીનાબેન કંઈ કહું છું? હા, સાંસ્કૃતિક કાર્યક્રમની ઉપલબ્ધિ તો એ છે કે બીજે દિવસે કોઈ નવી વ્યક્તિ સ્વાધ્યાયમાં આવે, સભાની શોભા વધે, તો એ સાંસ્કૃતિક કાર્યક્રમ છે. બાકી નાટક ચટક છે. ઠીક છે, અપ્રતિબુદ્ધ અને પ્રાથમિક ભૂમિકામાં એનો એક અભ્યાસનો કાળ જુદો હોય. જેમ આજે સવારે મેં કીધું ને, હે જ્ઞેય અને ઉપાદેય. મેં હમણાં સાંજે 7 મિનિટનો એક વિડીયો જોયું યુગલજી બાબુજીનો, 6 કે 7 જ મિનિટની છે. એમાં પંકજભાઈ પ્રશ્ન પૂછે છે કે અમને સ્વપર ભેદ વિજ્ઞાનનો મહિમા આવવો જોઈએ કે જ્ઞાયકનો મહિમા આવવો જોઈએ? પ્રશ્ને પૂરો ન થયો. યુગલજી બાબુજી બોલ્યા, સ્વપરને અભેરાયુ ઉપર મૂકો, હવે જ્ઞાયકનો મહિમા લાવો. વિરેનભાઈ તમને મોકલીશ, તમે સાંભળજો, ખૂબ સરસ છે. એ અમે આ જાણ્યા, ઓલું જાણ્યા, તેલું જાણ્યા. હવે એ બધું જ્ઞાનના ખાતામાં મૂકો બાજુમાં. હવે તો સિવાય જ્ઞાયકનો મહિમા કાંઈ નહીં. ઘણા લોકોને તો હજી ઓલો શાસ્ત્ર, હજી ઓલી ગાથા, હજી ગાથાઓના જ ગીત ગાય છે, હજી ગ્રંથોના જ ગીત ગાય છે. આના પછીની ગાથામાં તો લખ્યું છે, દિવ્ય ધ્વનિ વડે પણ આત્માનું ધ્યાન નહીં થાય. આવ્યું હતું ને સવારે. અને મુનિરાજોના શાસ્ત્રોથી પણ ધ્યાન નહીં થાય. એમાં દિવ્ય ધ્વનિ અર્થમય હોય અને ગણધરો અને મુનિ ભગવંતોની વાણી શબ્દમય હોય. 2 શબ્દો આ 2 આવ્યા હતા ને. અને એ અર્થથી પણ તને આત્મા નહીં મળે અને શબ્દથી પણ આત્મા નહીં મળે. મેં તો આજે બપોરે ફરીથી આ પ્રવચન સાંભળ્યું બપોરે, એટલે મને એક શબ્દ એ બિલકુલ મોઢે આમ ખ્યાલ છે ક્યાં બોલ્યા છે ગુરુદેવ. હવે આપણને કેવો અભિમાન હોય ખબર વિરેનભાઈ? નહીં, અમને કેવળ શબ્દો નથી, અમને અર્થ પણ મોડે છે. અહીંયા એ 2 ઉપર ચોકડી મુકાવે છે. તું શબ્દને તો ભૂલી જા, પણ અર્થને ભૂલી જા. તું ભાવાર્થને પકડ. ભાવાર્થ તારો ભગવાન આત્મા છે. એ કીધું છે આજ સવારના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ. જો શબ્દો તને મોડે થશે ને તો દુનિયાની તાળી મળશે. અર્થ મોડે થશે ને તને પંડિતાઈ મળશે, આત્મા નહીં મળે. ભાવાર્થ સમજ અને ભાવ સાથે વળગીને રહે, એ એક જ ઉપાય છે આત્મધ્યાન માટે. प्रवीण जी बात समझ में आ रही है आपको?
हाँ, बोलना आ जाए, गाना आ जाए, समझाना आ जाए, पंडित जी का पद मिले, आत्मा नहीं मिले। हाँ, देखो मैं आपको एक और जोरदार बात बताऊं। ये गाथा आगे आएगी, वो 23 नंबर की गाथा है ना, 23 नंबर की गाथा, उसकी टीका में है। 23 નંબરની ગાથા એની ટીકામાં કાલે આવશે, એ આવતીકાલના પ્રવચનમાં આવશે. એમાં જો પાના નંબર 208 નીચે જુઓ. હવે વેદ શાસ્ત્ર ઇન્દ્રિય આદિ પરદ્રવ્યના અવલંબનને અગોચર અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિને ગોચર પરમાત્માનું સ્વરૂપ કહે છે. મળ્યું ને? જો નીચે એક શ્લોક આપેલો છે, અન્યથા વેદ પાંડિત્યમ શાસ્ત્ર પાંડિત્યમ અન્યથા પરમં તત્વમ લોકાઃ ક્લિશ્યન્તિ ચાન્યથા. વેદ પાંડિત્ય અન્ય પ્રકારે છે. શેનો પાંડિત્ય? વેદ પાંડિત્ય. જોકે અહીંયા વૈદિક ધર્મની અપેક્ષા 4 વેદ જ છે, આપણે શાસ્ત્રના અર્થમાં લેવું. શાસ્ત્ર પાંડિત્ય અન્ય પ્રકારે છે. લોકો અન્ય પ્રકારે ક્લેશ કરે છે અને પરમાત્મા કોઈ અન્ય પ્રકારે છે. શું કીધું? આમાં એમ કહેવા માગે છે ભગવાન છે ક્યાંક અને લોકો ખોળે છે ક્યાંક, એવો એનો અર્થ છે. जिन देव तन मंदिर रहे जन मंदिरों में खोजते हंसी आती है कि मानो सिद्ध भोजन खोजते. योगिंदु देव योगसार. जिन देव तो तन मंदिर रहे, लेकिन जन मतलब सारी दुनिया मंदिरों में खोजते. हमने करोड़ों का मंदिर बना लिया, हमने हीरे के भगवान को पधराया, हमने तो स्फटिक भगवान की स्थापना की, हमारे यहाँ तो इतने बड़े भगवान, हमारे यहाँ तो उतने बड़े भगवान. कई लोग तो गिनते हैं हमारे यहाँ तो रोज 500 लोग पूजा करते हैं, हमारे यहाँ तो चांदी की पूजा की थाली का सेट है. रोज हमारे यहाँ 50 किलो बादाम करो, 500 किलो लगाओ ना, क्या फर्क पड़ने वाला है? 500 किलो चावल, 500 किलो बादाम. भगवान प्रसन्न होने वाले नहीं है. भगवान प्रसन्न तो होंगे ही नहीं, तेरा आत्मा भी प्रसन्न नहीं होगा. તત્વની દૃષ્ટિ કેટલી જરૂરી છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ આ ઘાટ છે. આ સમજાણું? કોઈ ક્રિયા જડપણું છે. કેટલી સરસ વાત. કાલે આવશે, ગુરુદેવશ્રી લેશે ત્યારે લેશે. આમાં જો અરે પ્રભુ અહીં તો કહે છે એ ધારણા કોઈ અંદર રાખે કે આમ છે ને આવો છે ને આવો છે, એનાથી પણ એ પ્રાપ્ત થાય એવો નથી. બીજી રીતે કહીએ, હવે સાંભળો, બહુ જોરદાર વાત છે. બીજી રીતે કહીએ તો વ્યવહાર રત્નત્રયની ધારણા જે વિકલ્પમાં હોય છે, અમે આમ પાળીએ, અમે આમ પાળીએ, અમે આમ પાળીએ. વિરેનભાઈ આ ડેપ્થ સમજો, બહુ તમારા એન્જિનિયરિંગમાં ક્યાંય નહીં આવ્યા. ભવિશ્રી દુનિયાના કોઈ ચોપડામાં નહીં આવે. બહુ પંક્ચ્યુઅલ, શેનું ખાક પંક્ચ્યુઅલ? અહીંયા આ પંક્ચ્યુઅલિટી આ છે, ચોકસાઈ આ છે. કહે છે વ્યવહાર રત્નત્રયની ધારણા. હા, અમે આટલા વાગે ઉઠીએ ને આટલા વાગે સામાયિક કરીએ, આટલા વાગે તો અમે માળા ફેરવી જ લીધી હોય, આટલા વાગે તો અમારી પૂજા થઈ જ જાય, આટલા વાગે તો અમારા બરાબર નાસ્તાના ટેબલ ઉપર આપણે પહોંચી જ ગયા. આત્મામાં કેદી ગયા? સ્વરૂપમાં કેટલા સમાણા એની વાત કરો ને. ટાઈમ ટેબલ તો બીજું બધું જ છે ને. બોલો બેન, કાલ સવારે તમે 5 વાગે સોનગઢ જાઓ. સુનિલભાઈ અમે સવારે 5 વાગ્યાના ગયા, 8 વાગે તો પહોંચી ગયા, પછી તો સ્વામીજીનું સાંભળ્યું, પછી અમે લોકો નાસ્તો કરવા ગયા,
પછી જમ્યા, પછી થોડુંક રખડ્યા, અને પછી જવાના 5 કલાક થયા અને આવવાના 5 કલાક થયા. તમે બીજી બધી કથા તો કલાકોને કલાકોમાં સાંભળાવો. અને સ્વાધ્યાય ભવનમાં બેસીને, ગુરુદેવશ્રીના ચરણોમાં બેસીને તત્વ કેટલું સાંભળ્યું, 1-2 વાક્યમાં એની વાત પૂરી કરી. અંદર સ્વભાવને સ્પર્શા ન સ્પર્શા એની તો વાત જ ગાયબ છે તમારી જાત્રામાં. પરમાત્મ પ્રકાશ એને માટે જ સમર્પિત છે, બીજી કોઈ વાત નહીં કરો. સિવાય પરમાત્મા, સિવાય શુદ્ધાત્મા. જો આમાં ગુરુદેવ જોડજો, વ્યવહાર રત્નત્રયની ધારણા જે વિકલ્પમાં હોય છે એનાથી પ્રાપ્ત થાય એવો પણ નથી. આહા, જો આ શબ્દ, એ નિરાલંબી ચીઝ. કેવી ચીઝ? એ નિરાલંબી ચીઝ. હા, આપણે એમ કહેતા હોય દર્શન કરવા જવા માગીએ પણ મંદિર નથી, સ્વાધ્યાય કરવા માગીએ પણ કોઈ પંડિતજી નથી. કેમ? ભાવમાં પંડિતજીને હારે લઈને જવાના છો? શાસ્ત્રો કાંઈ સાથે લઈને જવાના છો? આ નિમિત્તોની વ્યગ્રતા નથી? આ નિમિત્ત પાછળ ગાંડપણું નથી? પહેલાં નક્કી કરો, આત્મા નિરાલંબી છે. કોઈ આલંબન એને લાગુ નહીં પડે. જો એ તો નિરાલંબી ચીજ એવી છે કે એના ધ્યાનમાં બીજાની કોઈ અપેક્ષા છે જ નહીં, એમ કહે છે અહીંયા. પછી દ્રવ્ય સંગ્રહ દ્વિહંપી મોક્ષ હેવમ, 2 પ્રકારના મોક્ષ માર્ગ ધ્યાનમાં મળે. જો આત્મા સીધો સ્વભાવનો આશ્રય લઈને નિશ્ચય સમ્યક દર્શન કરે. એમાં રાગ બાકી રહ્યો તેને ધ્યાનમાં પણ રાગ બાકી રહ્યો તેને ઉપચાર કહેવામાં આવે છે. નિમિત્તનું જ્ઞાન એમાં કરાયું. જો હવે મોટો ફકરો આવ્યો બીજો, કુંભક પૂરક રેચકવાળો. એમાં એ ફકરાની છેલ્લી 2-3 લીટી જુઓ. झीणी बात निश्चयनी प्रतिमा आदि ध्यान करने योग्य पदार्थ भी नहीं है. आयो ने एमा ध्येय वालों अरहंतનું જ્ઞાન લક્ષ્યમાં લે. અરહંત આવા આવા એ પણ જ્યાં અંતર આત્માને પકડવામાં કાંઈ સાધન છે નહીં. તો એ પ્રવચન સારની 80મી ગાથાનું શું થશે? જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પરિપણે. એ તો વાત ઉડી ગઈ. હા, ઉડી જ જાય ને. યાદ રાખજો, આ વ્યાખ્યાનો બહુ ક્રાંતિકારી વ્યાખ્યાનો છે. કહેવાતા બધા જ વ્યવહાર ઉપર પાણી ઢોળ છે આમાં. સાહેબ અમે તો એવું માનતા હતા અરહંત ભગવાનને દ્રવ્યગુણ પર્યાયપણે જાણે પછી આત્માને જાણશે અને પછી એનો મોહ લઈ થશે. કોણે કીધું તને? અત્યારે 80 નંબરની ગાથાને યાદ નહીં કર. અત્યારે પ્રકરણ જુદું ચાલે છે. पछीना फकरा में जो जिसके अक्षरों की रचना रूप स्तंभन मोहन आदि विषयक यंत्र नहीं है। भूपत भाई तमारा जेवा वडीलो कहता होय छे, मने तो हजारों वडीलोए कीधुं हशे गुरुदेव अमारे त्यां पगला कर्या पछी एमणे ओम लखीने आप्यो, अहींया ना पाडे छे ने। हूँ आ सोनगढ़नी धरा पर बेसीने पण हजार लाखोनी मेदनी वच्चे आ वात कहूँ। गुरुदेव बोले जो ओम एवा अंदर छे ने ए काई वस्तु छे ज नहीं। ओहो हो अरे ई भक्तिनी वात जुदी, अहोभावनी वात जुदी, पण अहींया अध्यात्म समझ। घणा लोको कहता होय गुरुदेव अमारे त्यां आव्या અને અમને અમારા ચોપડામાં એણે ઓમ કરીને રાખ્યું છે, એ 70 વર્ષથી। અચ્છા 70 વર્ષથી ઓમ શાસ્ત્રમાં જ છે, તારા હૈયામાં? વિચાર તો કરો, હા કેટલું સમજવું જરૂરી છે। આગળ હજી
ઓમ ને મંત્ર ને ભગવાનનો સ્મરણ ને એનાથી આત્મા પ્રાપ્ત થાય એવો આત્મા છે જ નહીં. મંત્ર નથી કહે છે આમાં. મૂળ તો જો આ વાત ભૂદત્ત મસ્જિદો ખલો એ વાત સિદ્ધ કરવી છે. હવે સાહેબ અહીંયા તો પરમાત્મ પ્રકાશ વાંચીએ છીએ, તમે તો સમયસારને 11મી વાત ગાથાની વાત લઈને બેઠા કે હા ત્રિકાળ ભગવાન અનંત જ્ઞાનમય પ્રભુ પરમાત્મ સ્વરૂપ નિત્ય સ્વરૂપ તેના આશ્રયથી સમ્યક દર્શન થાય. વ્યવહારને આશ્રય અને વ્યવહાર હોય તો થાય એમ છે નહીં. આમ સિદ્ધ કરે છે. આમાં પછીના ફકરામાં જો બીજી લીટી ઓમ ને હરિ અને અસી આવસા આવે છે ને બધા એવા મંત્રો ફંત્રોનો વિકલ્પ પણ ત્યાં નથી. સવારે મેં ઘણું કીધું હતું ઓમ રીમ અરમ અસી આવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. મેં તો કર્ણાટકમાં સાંભળ્યું ત્યાં એના લય ઢાળ જુદા, જયપુર ગયા ત્યાં લય ઢાળ જુદા, ભારતભર ભટક્યા ઠેક ઠેકાણે એના લય જુદા. ગ્વાલિયરમાં તો અમે આ મંત્ર એવું સાંભળ્યું, ઓલા મેન સામે બેઠા હોય ને એ બોલે ઓમ, પાછળ બોલે રીમ, પછી લેડીજો બોલે અસી આવસા, પછી જેન્ટ્સ બોલે સર્વ શાંતિમ, પછી બધાએ બોલે કુરુ કુરુ સ્વાહા. એવું લાગે જાણે સંગીત સંધ્યા ચાલતી હોય. અને અહીંયા આવ્યા તો અહીંયા વળી પાછું જુદું ઓમ રીમ અરહમ. અરે આ લય અને ઢાળ આ બધો આડંબર છે, કલાપક્ષ છે. આત્મામાં એ મંત્રનો જ કોઈ કામ નથી. જનરલ સભા ભરી હોય ને પર્યુષણ પર્વના દિવસમાં, અને આ વાત કરું ને તો પથ્થર લઈને દોડે મને મારવા. પણ હું બોલીશ તો આ પરમાત્મા પ્રકાશ હાથમાં લઈને જ બોલીશ તો નહીં જ. મારે હું કામ બોલવું છે, પણ લોકોને એ રસ છૂટતો નથી. તમારા વિપિનભાઈ મને ઘણી વાર કહેતા હોય આષ્ટાનિકામાં વગેરે જે આપણે શરૂઆતમાં, કેમ કે એ તો અનુશાસન માટે હોય. એ જે માળાની જે પદ્ધતિ ચાલુ થઈ છે એ આવીને બધા બહેનો ભાઈઓ બેઠા હોય એ વાર્તાલાપમાં હોય, ટબુડી વગાડતા હોય પાછળ બેઠા બેઠા, ઘોંઘાટ હોય. એ ઘોંઘાટ શાંત થાય એના માટે ઓલો શોર્ટકટ શાંતિ મંત્રવાળો આપણે કાઢ્યું છે. એ કોઈ પદ્ધતિ અને પરંપરામાં એ વિધિમાં નથી, એ અનુશાસનનો ભાગ છે. એ મને હંમેશા કહે તમે માળા લો ને બહુ આનંદ આવે, તમે જઈને ઘરે જઈને વાત કરજો, જોજો. યા કે છે ઓમ રીમ અરમ અસિયા ઉષા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. એ મંત્રોનો કોઈ અહીંયા કામ જ નથી. પરમાત્મ પ્રકાશ છે ને, નિશ્ચય પરમાત્મ સ્વરૂપ જે છે એને અનુભવવા માટે કોઈ ચીજની એને જરૂરત નથી. પછી જ્ઞાનાર્ણવ શબ્દ બોલ્યા. શુભચંદ્ર આચાર્યની રચના છે આ જ્ઞાનાર્ણવ. જ્ઞાનાર્ણવ આખો ધ્યાનનો મંત્ર કહેવાય છે, ધ્યાનનો આખો શાસ્ત્ર. એમાં 12 ભાવનાઓ છે, જોરદાર. આચાર્ય શુભચંદ્રાચાર્ય બહુ સરસ રચના છે. એમાં બધું વાયુ ધારણા, જલમંડલ, વાયુમંડલ, આ બધી વાત એમાં આવે છે. જો નીચે દ્રવ્યાર્થિક નહીં સે અવિનાશી, એમાંય બહુ સરસ વાત આવી. વસ્તુ તરીકે જોતા, દ્રવ્ય એટલે વસ્તુ, એ જોતા એ અવિનાશી ચીજ એમને એમ અનંત અનાદિ અનંત પડી છે. એને તો અનંત જાણ, અનંતને દેવ તરીકે જાણ. મુનિ દેવ અનંતો, અનંત દેવ તેને જાણ. આ અનંત દેવને જાણની વ્યાખ્યા કરી. કેટલું ગુરુદેવ શ્રી મલાવે છે. જો આ વાત મેં સવારે આપ સૌને કરી હતી. બહુ અનમોલ વચન છે ગુરુદેવશ્રીના, 201 નંબરના પાને. ઓલો મુમુક્ષુ બોલ્યા ને એ ભાવ, ગુરુદેવશ્રી બોલે છે ભાવ, વર્તમાન ભાવ એવો પૂર્ણ છે. એ ભાવ એટલે શુભ ભાવ અશુભ ભાવની વાત નથી. હા, ભાવ એટલે પદાર્થ. કહે છે કે વર્તમાન ભાવ એવો પૂર્ણ છે. અનંત એટલે, હવે જો આપણે અનંતનો અર્થ શું કરીએ વિરેનભાઈ? અંત નહીં થાય, નાશ નહીં થાય. ગુરુદેવ જો શું બોલે છે? અનંત એટલે નાશ ન થાય, એ તો અપેક્ષિત વાત છે.
વસ્તુ વર્તમાન અવિનાશી વસ્તુ છે. મેં સવારે પણ આ થોડીક સમજાવવાની કોશિશ કરી હતી 1-2 મિનિટ માટે. આ બહુ માર્મિક વાત છે. અંત ન થાય એમ અપેક્ષિત વાત નહીં કરો. એ વર્તમાનમાં જ અવિનાશી છે. બસ આ ડિક્શનરી છે ગુરુદેવશ્રીની, અને આ એના બધા ગૂઢ ભાવો છે. ખરેખર અધ્યાત્મને કોઈ નહીં પહોંચે. જો હજી આગળ જો પછીના ફકરામાં બીજી લીટીમાં, વસ્તુ તરીકે અવિનાશી ધ્રુવ સ્વરૂપ એ અનંત નામ નાશ ન થાય એવી ચીજ છે, એને દેવ તરીકે અંતરમાં જાણ. આવી વાત છે. પરમાત્મા સ્વરૂપમાં ધ્યાનમાં ધ્યેય એને બનાવ. ખ્યાલમાં આવ્યું? પછીનો ફકરો જુઓ. અવિનાશી ભગવાન પરમાનંદ મૂર્તિ પ્રભુ એ દિવ્ય દેવ, દિવ્ય શક્તિવાન છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. મને સવારે જ યાદ આવ્યું જ્યારે ગુરુદેવશ્રી આ બોલતા હતા ત્યારે. એ દેવ છે પરમાત્મા, એને તું જાણ, એના ઉપર દ્રષ્ટિ દે. આકરી વાત છે. આ બધા વ્યવહારવાળા કહે ને વ્યવહાર હોય તો થાય ને વ્યવહાર હોય તો થાય. અહીં તો ના કહી દે, ના કહી કે વ્યવહારનો તો નિષેધ થઈ જાય ત્યારે એ પમાય. આહા, શું કીધું? વ્યવહારનો તો નિષેધ થાય ત્યારે તો એ પમાય. આહા હા હા, વીતરાગ માર્ગ અલૌકિક છે, કોઈ લૌકિકની સાથે મેળ ખાય એવો નથી. હવે થોડીક શ્રોતાને ધ્રુજારી આવી, ગભરામણ થયું, મૂંઝાણા. એટલે બોલ્યા, આ ગ્રંથ મોટા મોટા ઊંચા ગ્રંથ છે. તો ગુરુદેવ બોલે છે, ઊંચાઈ એટલે જેવો છે તેવો છે. શું કીધું? ઊંચાઈ એટલે જેવો છે એવો છે. એ ચીજ છે એવા શબ્દ છે. પરમાત્મા એ શબ્દ છે. આ હા, જો જો શું કીધું? પરમાત્મા એ શબ્દ છે. તો આત્મા પરમાત્મા સ્વરૂપ છે, એ શબ્દને જણાવે છે. પણ જેને જાણવામાં શબ્દનું પણ આલંબન નથી. આ પરમાત્મા પ્રકાશ શબ્દનો અર્થ જો કેવો ગજબનો કર્યો. હા, બહુ ગુરુદેવશ્રીના પ્રવચનમાં ખૂબ લહેર આવે, આમ આનંદની લહેર. બહુ ગજબ. સાવ નીચેની લીટી જો, વ્યવહારના વિકલ્પો છે એ નિર્વિકલ્પ સમાધિને ઘાતક છે. સાવ છેલ્લી લીટી, ઘાતક છે, એ બાધા પહોંચાડનારા છે. પછીના પાના ઉપર 202, શત્રુ છે. આહા, વેરી છે, શત્રુ છે. એના બધા ઝઘડા અત્યારે સોનગઢવાળા વ્યવહારનો લોપ કરે, નિમિત્તથી થાય એમ માનતા નથી. સાધવા જોઈએ. કથનચિત નિમિત્તથી થાય, કથનચિત ઉપાદાનથી. અહીં તો કહે છે નિમિત્તથી નહીં, પણ વ્યવહારથી ન થાય. વ્યવહાર એ અંતરનું નિમિત્ત છે, એ અંદરની વાત છે. બહુ એ વિષય બહુ ગુરુદેવશ્રી આગળ ચલાવ્યા છે. પછી જો, એ તો 11મી ગાથાનો વિસ્તાર કર્યો છે. 11મી કહ્યું ને, ભૂદત્ત મસ્જિદો ખલું. સાવ નીચે જુઓ, વ્યવહાર ફ્યવહારથી મળશે નહીં, ત્યારે 12મી ગાથામાં કહ્યું વ્યવહારનો ઉપદેશ કરવો, એટલે એમાંથી આ અર્થ કાઢે છે. થોડીક બીજી વાત આવી ને એમાં, તો 2 ગાથાની વાત આમાં ખૂબ સરસ ગુરુદેવશ્રીએ મલાવ્યો છે. જો શશીભાઈનું નામ લઈને એક બહુ માર્મિક વાત કરી છે પછીના ફકરામાં 203 ઉપરથી 10-12 લીટી પછી. શશીભાઈ આવી વાતું પણ ભારે. શશીભાઈ, ત્યાં તો એમ કહ્યું છે કે ભાઈ તને મોંઘું લાગે, પણ બાપા એ પ્રભુ તને તું મોંઘો લાગે. એ ચીજ વસ્તુ પડી છે, પણ એ વાત લોકોને એવી લાગે છે, મોંઘું લાગે તો મોંઘું એમ. નીચે જો પાના નંબર 203 ઉપર જ
સાવ નીચે નીચે. જયંતિભાઈ, લોકોને લાગે બીજું શું થાય? ભાઈ, છતી ચીજ છે એને સમજવા માટે પરની શું અપેક્ષા? મને આ વાક્ય બહુ ગમે. જે છતી છે એને બીજાની ક્યાં આવશ્યકતા જરૂર છે? એને બીજાની ક્યાં અપેક્ષા છે? હા વિરેનભાઈ, મને આ દિનના રાત આમાં હું ડૂબેલો હોઉં, તમે મને કહો સાહેબ ઓલા સાહેબ પાસેથી છે ને થોડુંક તમે આ સમજતા હો છો. અરે હું સમજીને એમાં ગળા ડૂબસ થયેલો છું, મારે ક્યાં સમજવાની જરૂર છે? મને ગુરુદેવ કાફી છે અને આચાર્ય કાફી છે. હાથ કંગન કો આરસી ક્યાં, હિન્દીમાં એમ કહેવાય. હાથમાં બંગડીઓ જ એવી પહેરી છે, એ બંગડીઓમાં જ પોતાનો ચહેરો દેખાય, તો એને અરીસાની જરૂર છે? સ્વસંવેદન પ્રત્યક્ષમય જ છે, એને કોઈની આવશ્યકતા જ નથી. છતો પ્રભુ પ્રગટ છે અંદર, એક સમયની પર્યાય વિનાનો જે પદાર્થ છતો છે તેને જાણવાને માટે પરની અપેક્ષા અછતાની કેમ હોઈ શકે? આ થોડાક અલિંગરણના બોલોની પણ છાંટ છે આમાં. ભગવાન તારી મોટપ એટલી છે, તારી મોટપ એટલી છે કે હીણી અવસ્થાના આશ્રયે તું ન પમાય એવો તું છો. વ્યવહારના વિકલ્પથી પણ તું ન પમાય, તારી મોટપ છે. એ મોટપને તે હીણી કરી નાખી છે. આ રાગની મંદતા વ્યવહાર હોય તો પમાય. જો આ માન્યતા, મરી જઈશ બાપુ, તું મોટપને મારી નાખે છે, નિર્વિકલ્પનો ઘાતક કીધું ને, એમ કરીને ઓલી વાતને આમાં ફરીથી રિપીટ કર્યું ગુરુદેવશ્રી. વચ્ચે એક ફકરો છે, એમાં જો નિર્વિકલ્પ સમાધિ કે ઘાતક, એમાં 4-5 લીટી પછી આ હા હા પ્રભુ તું છતી ચીજ છો ને, સત છો ને, સત છો ને, પરમ સત સાહેબ એને પામવા માટે રાગની અપેક્ષા એને ન હોય. આ તો સમજાય એવું છે, આમાં ક્યાં ન સમજાય એવું છે? ચલો આ વાક્ય ઉપર કેટલાનું ધ્યાન ગયું હતું? બોલતા નહીં કોઈ, પણ સમજજો. નીચેનો મોટો ફકરો છે, એમાં ભાઈ તું સત સ્વરૂપ છો, એ જે ફકરો છે ને એમાં જો ખરેખર દેવ ગુરુ શાસ્ત્ર કે 5 મહાવ્રત એ ખરેખર પૂદગલના પરિણામ છે. તારે જેટલા ઓલાળા મારવા હોય માર, જેટલા નાચવા હોય તું નાચ, પણ છે એ પૂદગલના પરિણામ. પોતાની જાતના ક્યાં પરિણામ છે? એવા વિકલ્પને અંતર સત સાહેબ પ્રભુ પામવામાં નિર્વિકલ્પ શાંતિના એ ઘાતક છે. એને છોડ અને અનંત દેવને જાણ. જાણવું એ નિર્વિકલ્પ સમાધિ છે. જાણ્યો, આ હા હા હા, આવી વાતું એટલે સંપ્રદાયને આકરું લાગે. બિચારાને આ સોનગઢિયા આમ કરે ને બાપુ રહેવા દે, ઊંધી માન્યતાના ફળ આકરા પડશે, સહન કરવા કઠણ પડશે. સંતોએ અમૃતના સમુદ્ર રેડ્યા છે. ભાષા જો, હા, ભગવાન તું કોઈ મહા ચીજ છો કે નહીં, પરમ પદાર્થ મહા અનંત જેનો નાશ એવી ધ્રુવ ચીજ છે, એને તું દેવ તરીકે જાણ. જાણ એ પર્યાય, વાહ, જાણ એ પર્યાય નિર્વિકલ્પ સમાધિ. સમ્યક દર્શન જ્ઞાનની પર્યાયને અહીં જાણમાં નાખી. જો જાણનો અર્થ કેટલું સરસ કર્યું. જાણનો અર્થ ગુરુદેવશ્રીએ કર્યું રત્નત્રયના પરિણામ. એ રાગ અને વિકલ્પથી જણાય એવો આત્મા નથી. ભાઈ તારે ક્યાં જવું છે? ઝઘડા છોડ પ્રભુ. બધું દુનિયા ગમે તે કહે, વાહ, દુનિયા નિંદા કરે, આ તો વ્યવહારનો નાશ કરે, વ્યવહારનો લોભ કરે. ભાઈ વ્યવહારનો લોભ કર્યા વિના નિર્વિકલ્પ સમાધિ પ્રગટશે નહીં. અરે ઘાતક છે, સાધક નથી, ઘાતક છે. આ વાત બહુ મલાવ્યા છે ગુરુદેવશ્રી આજે. આ તો જેટલું પીઓ ને એટલું ઓછું છે. આ પ્રકરણને ખૂબ સમજાવ્યા. પછી એક અષ્ટપાહુડની વાત બહુ સરસ આવી. જો પાના નંબર 206 કાઢો, સૌથી ઉપર જો, ભાઈ તારી દયા કરે તો પમાય. પ્રવીણજી
ક્યાં કહા? તારી દયા કરે તો પમાય. દયા એટલે, હવે જો દયા એટલે શું? દયા એટલે પૂર્ણાનંદનો નાથ અસ્થિપણે છે તેને તે રીતે સ્વીકાર. એને રાગથી પમાય અને અલ્પપણું માનવું એ તો એની હિંસા છે, એનો અનાદર છે. અને એ અસ્થિપણે જેવો છે તેવો એનો સ્વીકાર, એનું નામ દયા છે, એમ કહે છે એમાં. આવો ઉપદેશ હવે આમાં સભારંજન સી રીતે થાય? આ દુનિયાના વક્તાઓની આ મજબૂરી, દુનિયાને રાજી રાખવી છે, સભાને એને ખુશ રાખવી છે. લોકોને રંજન કરવા જઈશ તારો આત્મા ઘાતક થઈ જશે. શાસ્ત્રમાં છે, અષ્ટપાહુડમાં, તારણ સ્વામીમાં. જો તારણ સ્વામીના પણ શાસ્ત્રો ગુરુદેવશ્રી વાંચેલા છે. લોકરંજન, લોકને ઠીક પડે એવી વાતો કર, મરી જઈશ લોક રાજી થશે. શું વાત કરી! વ્યવહારથી પણ પમાય છે, આનાથી પણ પમાય છે. આ બધું જો કેવા જીવ ક્યાં અટકી પડે. એક વિરહવાળો પણ એક પ્રકરણ બહુ સરસ આવ્યું છે, પછીના ફકરામાં જ છે. જો જોયું, ઓલા તો કહે વ્યવહારથી પમાય નહીં, વ્યવહારથી પમાય નહીં. એકાંત કહેતા હે ભગવાન, સાક્ષાત પરમાત્માના વિરહ પડ્યા. જોજો, સાક્ષાત પરમાત્માના વિરહ પડ્યા, પણ સાક્ષાત પ્રભુ છે એના પર્યાયમાં વિરહ પડ્યા. શું છે આ? શું કીધું આ છેલ્લી વાત. સાક્ષાત તીર્થંકર ભગવાનનો તો વિરહ પડ્યા, ચલો એ વાત તો સમજાય છે, પણ તારી પર્યાયમાંય તારા પ્રભુના વિરહ પડ્યા ને, એ જો કેવી જોરદાર વાત છે. હા, વિચારજો. બહુ અલૌકિક અને બહુ અપૂર્વ ચર્ચાઓ છે. 23મી ગાથા અત્યારે વિસ્તારથી ન લઈ શકીએ. એમાં બે જ મુખ્ય પોઈન્ટ છે. વેદોથી, શાસ્ત્રોથી કે ઇન્દ્રિયોથી આત્મા જણાય એવું નથી. આત્મા તો પોતાના ધ્યાન વડે, પરમાત્મા સ્વભાવના ધ્યાન વડે જ જણાય એવું છે. એટલી વાત એમાં લીધી છે. ઓમ નમઃ.